તો રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિયાન વધાર્યું છે। આગળ નવરંગપુરામાં ધ્વજ વિતરણમાં લીધો ભાગ। તો પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। 8 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાશે। 10 ઓગસ્ટે રાજ્યભરમાં તિરંગા યાત્રા અભિયાનની શરૂઆત। 10 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટમાં અભિયાન શરૂ કરાવશે। તો 11 ઓગસ્ટે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, સીએમ પટેલ રહેશે હાજર। 12 ઓગસ્ટે વડોદરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન છે। તો 13 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદમાં યોજાશે કાર્યક્રમ। આ વર્ષે બી 8મી થી 15મી ઓગસ્ટ સુધી આ જ પ્રકારે ગુજરાતમાં સામાજિક સંસ્થાઓ, સૌ સમાજો, સૌ સ્કૂલો, સૌ વિભાગો, સૌ શહેરો, સૌ નગરો, 14,000થી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં જોડાવાના છે। સૌ ગામોમાં બી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો 10 ઓગસ્ટથી ભાજપની હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થશે। વર્ષ 2024થી રાજ્યની પહેલી હર ઘર તિરંગા યાત્રા રાજકોટમાં યોજાનાર છે। 15મી ઓગસ્ટ પહેલા રાજકોટમાં દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે, જે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે। આ યાત્રા શહેરના બહુમાળી ચોક ખાતે નીકળશે, જે જુબેલી ચોક ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે। લગભગ 2 કિલોમીટર જેટલી આ યાત્રા માટે મનપા કમિશનર સહિતના અધિકારીઓએ તૈયારીઓને આરંભી છે। યાત્રા રૂટ ઉપર ખાસ તિરંગા થીમ ઉપર મંડપની સાઇડ બનાવવામાં આવી છે। ઠેર ઠેર તિરંગા યાત્રાનું અભિવાદન કરવામાં આવશે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના સન્માનનીય મંત્રીશ્રીઓ અને સૌ પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રાનો રૂટ આપણે બેઠા છીએ એ સ્થળથી ચાલુ થઈ અને ગાંધી સ્મૃતિ જ્યુબિલી ગાર્ડન પાસે ત્યાં આગળ એનો અંત થશે અને લગભગ 1.5 કિલોમીટર જેટલો યાત્રાનો રૂટ છે। રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટ પહેલા જ રાજકોટ શહેર છે તે દેશભક્તિના રંગે રંગાઈ ગયું છે। રાજકોટ શહેરમાં આગામી 10 ઓગસ્ટથી તિરંગા યાત્રા નીકળનારી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે। રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતેથી આ જે છે તિરંગા યાત્રા નીકળવાની છે। ત્યારે હાલમાં જે રીતના તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, શહેરના જે મુખ્ય માર્ગો છે જે જગ્યાએથી તિરંગા યાત્રા નીકળવાની છે તે જગ્યાએ અત્યારે જે છે એ તિરંગા લગાવી દેવામાં આવ્યા છે। ખાસ કરીને તિરંગાની સાઈડો પણ જોવા મળી રહી છે। જે છે આ સમગ્ર રોડ છે અત્યારે અહીંયા તિરંગા જે છે એ લગાવી। ગુજરાત SC/ST સમાજે 21 ઓગસ્ટે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે। સુપ્રીમ કોર્ટે SC/ST કોટા અનામત મુદ્દે નિર્ણય કર્યો છે, જેને લઈને SC/ST સમાજમાં નારાજગી ફેલાઈ છે। અમદાવાદમાં SC/ST સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં બંધને સમર્થન આપવાનો નિર્ણય કરાયો છે। લગભગ તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓની મહાપંચાયતનું આયોજન થશે। ધરણાના કાર્યક્રમો થશે, રેલીના કાર્યક્રમો થશે અને સંમેલનોના પણ કાર્યક્રમો થશે આ જ મુદ્દા ઉપર। એટલા માટે એમાં ક્રિમી લેયર જેવું હોઈ શકે નહીં, કારણ કે અનુસૂચિત જાતિમાંથી થોડાક લોકો ભણી ગણીને આગળ આવ્યા અને એમના બાળકો જો ભણીને આગળ જાય તો એમને પછી લાભ નહીં મળે અને જે લોકો નથી ભણાઈ શકવાના એને લાભ લઈ નહીં શકે। એટલે અમારે જે જાતિમાં પેટા જાતિ બનાવવામાં આવી છે તે અમારામાં એક વિભાજન પડશે, એટલે આવી પેટા જાતિ હોય જ ના શકે। તો અમરેલી લાઠીના હિરાણા ગામે 2 બાળકો ડૂબ્યા। સ્થાનિક તળાવમાં 2 બાળકો ડૂબતા મોત નીપજ્યા છે। તળાવ નજીક પશુ ચરાવતા હતા આ બાળકો 2 સગા ભાઈઓના પુત્ર ડૂબી જતા ગામમાં શોકનો માહોલ છે। બંને મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે। તો લાઠી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 3 બાળકો તળાવ પાસે પશુ ચરાવવા ગયા, બાળકો તળાવમાં ગરકાવ થયા। તો એક બાળક તળાવમાં ડૂબતા અન્ય બાળક તેને બચાવવા જતા બંને ડૂબ્યા હતા। ત્રીજા બાળકનો આબાદ બચાવ થતા તેણે સમગ્ર ઘટનાની જાણ કરી। ગામના સરપંચને જાણ થતા સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા। બંને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા છે। બેભાન અવસ્થામાં હોસ્પિટલ લવાયેલા બંને બાળકોના મોત થયાની 1000 તબીબોએ કરી પુષ્ટિ।
તો સાબરકાંઠાના પ્રાંતિજમાં સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ. રોડના કામને લઈને લોકોએ રસ્તો બ્લોક કર્યો. અમદાવાદ હિંમતનગર હાઈવે પર ટ્રાફિક જામ. બિસ્માર અને ખાડા ખડિયાવાળા રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા બીજા દિવસે પણ ચક્કાજામ. સામાજિક કાર્યકર અનિલ પટેલે રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેસીને અનોખો વિરોધ કર્યો. રિક્ષા ચાલકો, વાહન ચાલકો, નવાધારાના સ્થાનિકોએ રસ્તા ઉપર ચક્કાજામ કર્યું હતું. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો. તો પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ખાટલો નાખીને બેઠેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટલા સાથે કરી અટકાયત. તો સતત ત્રીજા દિવસે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રસ્તાને લઈને લોકો રસ્તા પર ઉતર્યા. ઈશાન જોડાય છે ફોન લાઈન પર. ઈશાન, શું અપડેટ સમગ્ર મામલે? લોકોના ચોક્કસ કે નેશનલ હાઈવે જે 48 છે અત્યારે હાલ તો ખાબોચીતર થઈ ગયો છે. ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અગાઉ સહકારી જીમ ખાતે પણ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તો છેલ્લા 2 દિવસથી પ્રાંતિજ ખાતે ત્યાંના સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે ફરીથી આજે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાટલા સાથે ત્યાં બેસીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. નોંધનીય છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિવેડો આવતો નથી કે રસ્તાની ગુણવત્તા સુધરતી નથી. તેના કારણે આ સ્થાનિકો અને વાહન ચાલકોનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જલ્દીમાં જલ્દી રસ્તો સારો બને એવી હાલ તો માંગ ઉઠી છે. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ. આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો. સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના 4 મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે. દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશન ના હોય તેવું લાગે છે. અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા. અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે. તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો. અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે. હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ